આગળ વાત કરીએ તો વેરાવળના કોડીદ્રા ગામે પર્યાવરણીય લોક સુનવાણી યોજાઈ। અંબુજા સિમેન્ટ કંપનીની માઇનિંગ લીઝ સંદર્ભે જીપીસીબી દ્વારા લોક સુનવાણી હાથ ધરાઈ હતી। મહત્વનું છે કે કોડીદ્રા, ભેટાડી, રામપરા, આણંદપુરા, કુકરાશ તેમજ આજુબાજુના ગામના સ્થાનિકો લોક સુનવાણીમાં ઉપસ્થિત રહ્યા। લોક સુનવાણીમાં વેરાવળના કોડીદ્રા અને કુકરાશમાં બ્લોક માઇનિંગને લોકો દ્વારા સમર્થન મળ્યું છે। હું શૈલેષ કુમાર બળદેવભાઈ પરમાર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જુનાગઢ ઓફિસ, જેમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળનો વિસ્તારનો સમાવેશ થાય છે। સર, આજે કયા સ્થળે કઈ પ્રકારની કામગીરી હતી, શું આખી વિગત? આજે કોડીદ્રા ગામ ખાતે બે માઇનિંગ લીઝ માટેની પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું। એક કુકરાશ બ્લોક અને એક કોડીદ્રા બ્લોક। સવારે 10:30 વાગે એક પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું અને હમણાં 3 વાગે કુકરાશ બ્લોક માટે પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું। આજ રોજ આ પબ્લિક હિયરિંગમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો અને સ્થાનિક આસપાસના 10 ગામના લોકો દ્વારા બહુ જ અસરકારક રજૂઆત કરવામાં આવેલી હતી। આ તમામ રજૂઆતનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવેલ છે। સમગ્ર કામગીરીનું પબ્લિક હિયરિંગની જે કામગીરી છે એ બાબતનું વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે અને આ સમગ્ર કામગીરીને પબ્લિક હિયરિંગની જે ઓથોરિટી છે એમને આગળ પ્રોસેસ કરવા માટે મોકલવામાં આવશે। સર, માઇનિંગ કેટલા લાખ ટન નું થવાનું છે? હમણાં જે પબ્લિક હિયરિંગ 3 વાગે થયું એમાં ગામ કુકરાશ, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથમાં 29.16.81 હેક્ટર માટે કુકરાશ બ્લોક માટે પબ્લિક હિયરિંગ કરવામાં આવેલું હતું। બીજું સવાલ ક્વોન્ટિટી નથી છે, કેટલા લાખ ટન એ લોકો પેલા ઓલામાં બોલ્યા હતા તો ખરા? હમણાં જે પબ્લિક હિયરિંગ થયું એમાં લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર અને માલ ખનિજ માટે 2 મિલિયન મેટ્રિક ટન પર યર વર્ષ માટે અંબુજા સિમેન્ટ માટેના આ જે કુકરાશ બ્લોક છે એના માટેનું આ લોક સુનાવણીનું આયોજન કરવામાં આવેલ હતું।